લગ્ન થઈ જવા દે. આપણા પ્રેમને નવું નામ મળી જશે અને આપણો સંબંધ પવિત્ર થઈ જશે. પછી પપ્પાને આપણો સંબંધ સ્વીકારવો જ પડશે. એ થોડો ગુસ્સો ચોક્કસ કરશે, પણ પછી આપણા સંબંધને સ્વીકારી લેશે. બહુ જ શાંતિથી વિચાર્યા પછી મેં આ નિર્ણય લીધો છે. પૂરા વિશ્વાસ સાથે હું તારી પાસે આવી અને તને આ મંદિરમાં લઈ આવી છું. અહીં ભગવાનની સામે તું મારી સાથે લગ્ન કરી લે વિજય. આ મંગળસૂત્ર પહેરાવી દે વિજય. પહેરાવી દે વિજય. પંડિતજી, હવે વર વધુ તૈયાર છે. ભગવાનના ચરણોમાં મૂકેલા હાર લઈ આવો. ભાનુ, ભાનુ, સવારમાં મને કેટલો આનંદ થઈ રહ્યો છે ખબર છે ભાનુ? અમે જ્યારે દુઃખી હોઈએ ત્યારે જ તમને આનંદ થાય છે. શું કરીએ, અમારું નસીબ જ એવું છે. એમ શું થયું? આજે સવારે મેં બહુ જ સરસ સપનું જોયું ભાનુ. વિજય ગીતાને મંગળસૂત્ર પહેરાવી રહ્યો હતો. એક સુંદર મંદિર જોયું. ત્યાં એ બંને ઊભા હતા. બંને લગ્ન કરી લીધા. પછી એ બંને મને ફોન કરીને કહ્યું. એ પછી વિજય ગીતાના આખા પરિવાર સાથે અહીંયા આવે છે. આપણી સામે બીપી વૈષ્ણવનો આખો પરિવાર ઊભો હોય છે. આપણે બધા સહર્ષ એ બધાનું સ્વાગત કરીએ છીએ. તું તારા હાથે ગીતાની આરતી ઉતારીને એને ઘરની અંદર લાવે છે. જીજુ, અંદાજો લગાવો તો આ સપનું તમે ચાણ જ જોયું હશે. 3:30 વાગે કે 4 વાગે. એ ઇડિયટ, સપનું જોતી વખતે કોઈ આંખો ખોલીને ઘડિયાળ જુએ? એટલે આ બ્રહ્મ મુહૂર્તમાં જોયેલું સપનું સાચું પડે છે એવું બધા કહેતા હોય છે. એવું મારું નહીં, દુનિયાનું માનવું છે. અને પાછું આ તો લગ્નનું સપનું છે તો સાચું પડી શકે એવું મારું માનવું છે. જો સાચું પડશે ને તો એ મારા માટે સૌથી મોટા આનંદના સમાચાર હશે. વિજય પ્લીઝ પહેરાવી દે. પહેરાવી દે વિજય.